ગોતતા હતા રસ્તામાં કે કોક ગોલા ખવડાવવા વાળો જડી જાય ને તો ભૂરો કીએ ધ્રુવીન છે હાલો કામ થઈ ગયું તાર લે હાલે ઓહો પાણી આવતા છે ને મેં વિડિયો ઉતારવા બેને તો જો કેવડું હે વાથી તે અહીંથી આય એમ નહીં આપડામાં ફિટ થઈ જાય સ્કોર્પિયોમાં હે ફિટ કરી દેવું સ્કોર્પિયોમાં સંગ્રામભાઈ ફૂલ કરી દયો તો ફૂલ કરી દયો તો ફૂલ એમ ને ભાઈ એટલા વાગ્યા જો 8 ને 8 થઈ છે આપણે પહોંચી ગયા સેલના પંપે ટાંકી ફૂલ કરાવવા હાટું હવે જોકે જાજુ નથી નાખવું 3 નું જ નાખવું આમ જો આ પાણી આવી ગયું હવે જાય શરબત લેવા અને બાકી જેને આપણી સ્ટોરી ને સ્ટેટસ જોયા છે ને એને ખબર છે કે ભાઈ શું કરવા જાય છે આપણા ભાઈબંધ પાસે આવી ગયા ડીઝલ પુરાવા સારું ને જો હાલો ભાઈ નાખો હાથીને પછી આગળ જઈને વાતું કરતા જાય અમે કપ દેના નામ જો 3 લીટર ગરી ગયું ભાઈ એમ કે બાકી હવે જાજુ નથી પુરાવું અડધી ટાંકી કરાવી આપણે 60 લીટરની ટાંકી આવે હાથીની 5,500 આસપાસ ફૂલ થાય ભાઈ આ અમારો શું કહેવાય કાળજા ઘેરો ભટકો છે એને જેવું છે બાકી આપણે તૈયારી કરી જોતા જાવ તમને જો મજા આવી આપણે જવાનું હોય ભાઈ દ્વારકા શું કરવા જવાનું ને હજી જોજો ઓલા ભાઈ મશીન લેવા ગયા છે હમણાં જો ફટ દેરાના પૈસા કપાવવામાં ક્યાં વાર લાગે જ છે ભાઈ હાલો પેમેન્ટ કરી અને પછી હજી નીકળી જવાનું શરબત લેવા હાટું હા જો હમણાં પૈસા જાય ભાઈ કરો ચાલુ હમણાં ફટ દેરાનું વહી જાય ખબર નહીં પડે જોયું આટલી વાર લાગે કપાતા એ ભાઈ જો આ ભાઈ મને મોઢું ધોઈ દે છે જો મેં કીધું ભાઈ થોડોક આમ રખડીને મેલો થઈ ગયો હું મોઢું ધોઈ દઉં ને ભાઈ તો ભાઈ મને કે કાંઈ વાંધો ને માયરો ફુવારો ને ધોઈ દે મોઢું જોરદાર જો છે ને ભાઈ બાકી આપણે ડીઝલ પુરાવી લીધું છે અને હવે પાણીના જે આપણે લેવાના હતા ને કેરેટ એ લઈ લીધા અને હવે આપણે જાહી અહીંથી માસૂમ પાસે ત્યાંથી આપણે લેવાનું છે શરબતના જગ હવે એ બધું ભેગું કરીને રાત્રે 12 વાગે દ્વારકા નીકળવાનું હે ભાઈ એટલે અમે તો નીકળી ગયા હતા બપોરના 3 વાગ્યાના પણ વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો એટલું કામ ભેગું થઈ ગયું હતું ભાઈ વાત પૂછોમાં તો અત્યારે પંપે આવ્યા ને મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી દઉં ભાઈ અને બાકી આ ટ્રીપમાં આપણે જવાના હી હું સંગ્રામ દર્પણ કુપાલભાઈ આપણો દિવ્યરાજ 5 જણા જવાના હી અને મસ્ત સેવા કરવા જવાના હી જોજો ને મજા આવી જાય ભાઈ તો મસ્ત મોઢું ચમકાવી દીધું હે મારું જોરદાર જો સંગ્રામભાઈ ધ્યાન રાખે છે અને આપણે મહાદેવનું નામ લઈને દ્વારકા વાળા નામ લઈને નીકળી હમણાં હાલો હજી હવાઈ પુરાવાની માપીને પૂરે એકમાં 30 પૂરે એકમાં 40 ને આગલા મી કે 35 રાખવી લે ઓલો રિક્ષા વાળો કે ઊંધે માથે થઈ ગયો ભાઈ હાલ મારા વાલા હાલ વારો આવા દે મારો હાલો કાઢ્યો ભાઈ ધ્યાન રાખવું પડે ભાઈ આ ગધડીના ક્યાં છે ને આ આપણા ભાઈબંધ પાસે આવી ગયા પાર્કિંગમાં ગોઠવી દીધો આપણે હાથીને અહીંયા ને જો વરના રાખી દીધી એની જગ્યાએ કા આ સ્પેશિયલ 2 પિલોર એના હાટું જ કરે એવા જો કે ભાઈ આમાં મસ્ત પડી ને કોઈ નડે નહીં ને કાંઈ નહીં અને અમે ગયા હતા ભાઈ આપણે શરબત લેવા હાટું પર શરબતના કેરબાજી તૈયાર થયા નહોતા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કલાક રહીને આપણે પાછા શરબતના કેરબા લેવા જવાના છે બાકી પાણી લેવાનું હતું એ લઈ લીધું હજી આપણે કૂતરા હાટું બિસ્કિટ લીધા છે એ બિસ્કિટ હજી ઉપર પડ્યા છે ઘરે એ લેવાના બાકી જો મારા હાટું મારા નાની માએ રૂમાલ મોજા લેપકીની ક્યાં લઈ ગયા લેતો જાય બધું લઈને રાખ્યું હતું થમ્સઅપ પડી હતી એમને ગાડીમાં મેં ઠંડી કરીને રાખી દે બાકી આપણે 12 વાગે નીકળવાનો પ્રોગ્રામ છે અને વ્લોગ જોજો બહુ મજા આવવાની છે ભાઈ અને દ્વારકા કેટલું માણા હાલીને જાય છે પગપાળા ભાઈ આપણે ગયા વર્ષે ગયા હતા ને એમ થઈ ગયું ભાઈ ગમે એ થાય બાકી દ્વારકા વાળાનો હુકમ થાય ને એટલે આપણે પગપાળા જ્યારે હોળી પહેલાં બધા જાય ને એની સેવા કરવા જાવું ને આપણેથી જેટલી સેવા થાય ને એટલી આપણે કરી બાકી દ્વારકા વાળો દીધા કરે અને આપણે વાપરી એના જેવું છે એ તો હું તમને આખી હજી સ્ટોરી કહીશ અમારી જે ગાડીઓની સ્ટોરી છે કે ભાઈ આ ગાડીની કે 1 વર્ષમાં દ્વારકા વાળાની કેવડી દયા થઈ નહીં એટલે આખો વ્લોગ જોજો ફૂલ મોજ આવવાની છે બાકી હવે જાય ઉપર થોડીક વાર આરામ કરી લેજો ટાઈમ રહે તો થોડીક વાર સુઈ જવું છે બાકી આખી રાત જાગશી કાલ આખો દી આપણે દ્વારકામાં રહી ફૂલ મજા આવવાની છે એટલે આખો વ્લોગ જોજો ભાઈ હાલો હવે સંગ્રામભાઈ જાય એના ઘરે લાય જો આવવું જોઈએ અમારા વિડીયો વાળાને
હાલો હાલો કરજે. ભલે હાલ હાલો ભાઈ હું જાઉં ઉપર હેરી કઈ રાહ જોતો હોય છે ને મળી આવે શું છે બોલો જોતો આ તું ઈ કર સ્કેન કર લે મન પેલા ઈ કર સ્કેન કર લે તું હો હા હાલ તાર દ્વારકા આવવું હે હે દ્વારકા આવવું હે હાલ આપણે દ્વારકા બધાને જો સેવા કરવા હાલો શું છે દ્વારકા આવવું છે તાર હે દ્વારકા આવવું હે કેવો રિહાણો જો આ નહીં દ્વારકા આવું બોલો મેં એને કીધું કે હેરીક હું દ્વારકા જ આવું એને દ્વારકા આવું રિહાઈ ગયો આમ જો ક્યાર નો આવ આમ નિમાણો થઈને બેસી ગયો મને લઈ જાય કે દ્વારકા જો મોદી કન દ્વારકા આવું છે જો પૂછડી જો ખબર પડી જાય જો હે મારા દીકરા દ્વારકા આવું છે હા પછી તું ને બધાય ધોળાય મારે શું કરવું હે તને સ્પેશિયલ ગોમતીમાં નાવા લઈ જઈ છે બરો હા ત્યારે આપણે કોઈ નહીં આપણે હાલો ભાઈ 11:15 થયા છે ફીટ 10 ને 45 એને ફોન આવી ગયો ભાઈ કેરબા થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ એટલે હવે જાવું કેરબા લેવા ભાઈ ફ્રેશ થવું તું મારે મેં કીધું ભાઈ ખખોરિયું ખાઈ લઉં કાં કપડાં બદલાવી લઉં ને ડ્રેસ પહેરી લઉં ગમે એ કરું એનોય ટાઈમ રહેતો નથી એવા હલાહલીમાં એવા ટાઈમમાં છીએ ભાઈ કામ કહું ને મારે એવા ભેગા થઈ જાય ને વાત પૂછોમાં બાકી આ કેવું લાગે ને કહેજો જો આપણે આ ગોલ્ડન મહાદેવના ડમરું વાળું ત્રિશુલ વાળું આ પ્લેટિનિયમ ચેન મસ્ત કોમ્બિનેશન અલગ કર્યું ઓલા બધા સિલ્વર ને ગોલ્ડ સિંગલ પહેરે ને આપણે અલગ અલગ કરી નાખ્યું મિક્સ પહેરો ભાઈ કંઈક મસ્ત યુનિક લાગે એ બાકી જો આપણે આપણો હાથી લઈને જવાના હી અને બાકી જોયા ને હેરિકના ખેલા ભાઈ કેવા ખેલા કરે હું ક્યાંક બહાર જાઉં અને એને કોણ જાણે હું હૂતું હોય હું ખબર પડતી હોય અંતરિયામી હોય ને ખબર પડી જ જાય કે આ ક્યાંક બહાર જાય છે એટલે એને આવવું જોઈએ ને એવો રિહાય વાત પૂછો અત્યારે હમણાં ઉતરો ત્યારે એવા રિહામણા કરતો હતો એટલે અમારે હેરિકનું આવું ચાલુ જ હોય ભાઈ આપણે શું કહેવાય નાના ભાઈ જેવો છે હાવ એટલે હાવ આમ હેરિક કાડાવરો હોય એટલે આપણને મેળે જ ન આવે હાલો હાલો જલ્દી જાય દર્પણ ને કીધું હે તું ત્યાં પહોંચ આપણે કેરબા લઈ આવી હર હર માં ઓહો એ આવ્યું શરબત આવ્યું બારો બહાર જોઈ લે જો તો આમ જો એમાં ભાઈ શરબત લેવા ગયા હતા ને આવી ગયા અમારા દર્પણ ભાઈ જો ત્યાં ઊભો તો શરબતના કેરબા રહ્યા ને જો આ રીતના કેરબા જ આપણે ઓલા ભૈરા હે હવે કોથરાની અંદર કેરબા નાખ્યા મને ખબર જ હતી આ ઢોરા હે સ્કોર્પિયો વાંધો નહીં આવે ઢોરાઈને બહાર નીકળી જાય ને એટલે બાકી હા બાકી આ સુગંધ જોઈ રે સુગંધ આવીને એમને ખબર પડી જાય ભાઈ એટલે આ ઠેઠ લગી અમારે આ શરબત ની જ સુગંધ લેવાની છે બાકી હું દર્પણ બેઠા હી અહીંયા રાહ જોઈને વાઈગા કેટલા જો 11:30 થયા હે 11:15 હું ગયો તો કેરબા લેવા હવે કુપાલભાઈ ને સંગ્રામ અહીંયા આવે છે પછી આપણે જવાનું છે માધાપર ને માધાપરથી હજી એક ગાડી આપણે ભેગી આવવાની છે અને જો પછી રાતના ધીંગા મસ્તી કરી દ્વારકા વાળાને મોજ આવે એ ભાઈ બાકી અમે બે હવે અહીંયા ક્યારના ઓજાડી દીધા મસર હે ને ઉપડાતા ને હે કેવડા કઈડે છે અને આપણે જો આપણો ફ્લેટ રહ્યો ને અહીંયા સામે બેઠા હી ક્યારના બે બાયુન મસર નહીં કરતા હોય બેઠ્યું હે તઈ હાલો હાલો જેમ જેમ આવે ને એમ દેખાડતા જાય અને બાકી જો મજા આવે આ ટ્રીપમાં ભાઈ ખરેખર અને મેળ આવે ને તો આજકાલ જ રમવું છે આપણે ભાઈ મસ્ત ધબધબાટી બોલાવી છે ગોમતી ઘાટમાં નાહવાનું છે કેટલું છે હવે આમે રાહ જોઈ ભેગા થઈને નીકળીને પછી મજા આવે કંઈક હાલો બાકી જો હાથી અને બાકી આ ભૂલતા નહીં ભાઈ આ સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે જોવા તમને હવે આવા જ વ્લોગ મળશે ને આવા જ વિડીયો મળશે ફૂલ ઓલી વખતે આપણે દ્વારકાધીશ ને કીધું તું ભાઈ આવતા વર્ષે અમને મોટી ગાડી દેજો તો આ વર્ષે સીધો સ્કોર્પિયો છોડાવી લીધો ભાઈ જોઈ લ્યો થઈ ગયા ને આપણે નાઇટ ડ્રેસમાં કમ્પ્લીટ આમ જો કેટલા વાગ્યા 12:04 થઈ હવે ભાઈ આપણે પપ્પા અને માતાજીના દર્શન કરીને કૃષ્ણ ભગવાનનું નામ લઈને જય માતાજી અને હવે આપણે નીકળી કેમ કે હવે જો હું ને દર્પણ તો અહીંયા જ છીએ અમે ક્યારના કમ્પ્લીટ થઈને રાહ જોઈને બેઠા હતા જ્યુસ પી લીધું ને હેરી ખાઈને થોડીક મોજ મસ્તી કરી ને એવું હાલતું હતું અને જે આ બિસ્કીટ આ ડીશું લીધી બધોય સામાન યાદ કરીને લેવો પડે આમ જો કેમ કે એક વસ્તુ ત્યાં ભૂલાઈ જાય ને તો પછી ત્યાં કાંઈ જડે નહીં બધું યાદ કરીને લઈ લીધું છે અને બાકી સંગ્રામ ને કૃપાલભાઈ આપણે નીચે ઉભા છે હવે જાય આપણે ગાડીએ અને અમારા હેરિકભાઈ ને જો હેરિકભાઈ ને દ્વારકા લઈ જાઓ કે નહીં કેજો આપણે કોમેન્ટો આવે ને તો હેરિક ને દ્વારકા લઈ જાય નવરાવશી કા પછી જો ને ગોમતી ઘાટે બધાને હેરિક ગાંડા કરે એ જોઈ લે
ક્યારનું આવું છે પણ એને હે ને નહીં મેળ થાય તારો નહીં મેળ થાય. તું પગપાળામાં બધાને ધોળાય કાકા છૂટું મેલું ને તને તો. હાલો ભાવનાબેન જય માતાજી. હાલો લ્યો જો આશીર્વાદ દ્યો. હાલો હાલો ખોલો. જોઈ લ્યો ભાઈ કેટલો સામાન લોટ થયો આમ જો હજી લે હાલે. ઓહો સાહેબ જય માતાજી. મેં કીધું આ ક્યાં વહી ગયા બે રાહ જોઈ જોઈને હાલતા નથી થઈ ગયા ને. અમે ભાઈ હાલતા થાય તમે પોગજો હે એમ ને પગપાડા તો ભાઈ અમારે વાહે હે પગપાડા પોગાડવા બાકી બધું ઠીક. આવતી વખતે લગભગ એવું લાગે છે કે કરણભાઈ સ્કોર્પિયો લઈને આવશે તમે અમને તેડવા આવશે. હાલો ભાઈ હાલો હવે દ્વારકાધીશનું નામ લઈને અમે જો ચારે ભેગા થઈ ગયા છીએ અને હવે જાય અહીંથી સીધા માધાપરથી હજી લેવાના ત્યાં બીજી ગાડી ભેગી થાય આપણે. અને હાલો ઠેલા બેલા રાખી દ્યો. આ જો આમ જો શરબત સીધું બહાર નીકળવા માંડ્યું આમ જો. આમાંથી આ ઢોરાય જ છે સીધું. આમાં તો સારું આમ નીકળી જાય ને તો ઉપાધિ નહીં રહી. હા અગરબત્તી લઈ લો. ગાડી આ ઉભી હતી બસર કરી ગયા ફૂલ સાહેબ ને કીધું સાહેબ અગરબત્તી લઈ લો તો એ કે આપણે બહાર નીકળી જાવ. મારે અગરબત્તી પકડીને જ આમ બેહવાનું ને તારે જ બધે ધૂપ દેવાનું. સાહેબ એમ કે મચ્છર આવ્યા લ્યો એક બાર કાઢવું છે કે હે ને પવન એ હમણાં હાલતી જાય ને આયરે. હાલો ભાઈ હાલો. મચ્છર હાટું છે કે મચ્છર મારવા મચ્છર હાટું થઈ ગયો. આ YouTube વાળા આપણને એમ કે આની એડવર્ટાઇઝ કરો. ડેનવર વાળાનો ભાઈ આપણે હવે ચેનલ એટલી મોટી થઈ ગઈ ને એટલે હે ને ડેનવર વાળા હે ને એ કહે કે આવું જોજો લુખી નાવ પૈસા દેજો ડેનવર વાળી નાવ આવું નો બોલે તો ના ના આપણી આયરેજી ક્યાં કોલેબોરેશન કર્યું મફતમાં એડવર્ટાઇઝ કરી દેજો રૂપિયા. અમારે આમાં જોઈએ ને કઈ અમારે ક્યાં તમારા પૈસા ડીઝલ નાખવું છે. દિયો ત્યારની વાત ત્યારે વખાણ કરશે વરદી પછી નક્કી ન હોય કા એમ કે હાલો ભાઈ ટ્રીપ અમારા તરફથી કાંઈ વાંધો ને તો તમારા વખાણ એવું જોઈએ આમાં. હાલો ભાઈ હાલો હવે દ્વારકાધીશ નું નામ લઈ જય દ્વારકાધીશ. હાલો બોલો બધા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. હાલો સારું ને તમે રહી નક્કી કર્યું એમ ને. ભૂરા ડાલિંગે લીધે પાર કર્યા. હવે આમાં શું મેલવાનું છે. હાલો ભાઈ હાલો આપણે પહોંચી ગયા છીએ માધા પર. જો આ દ્વારકાધીશ પેટ્રોલ પંપે આપણા ભૂરાભાઈ આપણને જડી ગયા છે ને આ અમારી બીજી ગાડી. કેટલા છે વાહે બધા મારા જેવા જ છે ખબર નથી પડતી. તો એને ઉતરે ત્યારે ખબર પડે કા કેટલા ભૈરા છે માપમાં જ છો ને તો. હાલો ભાઈ જય દ્વારકાધીશ. નીકળી ગયા દ્વારકા જવા જો. હાલો ભાઈ હાલો દ્વારકા જય મેલડીમાં હો ભાઈ જો. પડોદરી આપણે પહોંચી ગયા હે. હા પડોદરી આપણે પહોંચી ગયા ને મેલડી માનો માંડવો હાલે છે. જય માં મેલડી હો. હા મામાની બધા એવું બાજો. હાલો ભાઈ હાલો હાલો હવે પડોદરી એન્ટ્રી થઈ ગઈ છે આપણી અને હવે જઈએ આપણે વેરાયટી વાળાની. ગોતતા હતા રસ્તામાં કોક ગોલા ખવડાવવા વાળો જડી જાય ને તો ભૂરો કી ધ્રુવીન છે હાલો કામ થઈ ગયું. લે હાલે ભલે ને તું ગોલા ખવડાવીને જાજે તમ તારે. તારી હાટું થઈને બીજી ગાડી લીધી હે ભેગી. તું કેતો તો આવું હે અમારે ગોલા ખાવા અમારે અહીંયા પ્રસાદ લેવો ન્યા નથી લેવો. ઓહો પાણી આવતા છે ને. અરે મેં વિડિયો ઉતારવા બેને રાજકોટ થી પડોદરી ગોલા ખાવા માટે ઓલા બધા તો મીટિંગો કરીને બેઠા. અમે બધા કીધું આપણે ભાઈ હાલો ગોલા ખાય. હવે લખ્યું તો 20 ગોલા પણ આ તો વાટકા હે સ્કીમ થઈ ગઈ. મેં કીધું ઉભા રહ્યો ભાઈ મારા વ્લોગમાં લેવું બધાને આમ મોઢામાં પાણી આવી જાય ને આમ પકડીને આમાં પાણી આવે. જો લ્યો સાહેબ લ્યો વેતું કરો. હાલો ભાઈ હાલો તમે સ્વાદ લઈ લ્યો અને અમે ખાઈને હરખાય પૂરો સ્વાદ લઈ લેજો. બધા મંડાઈ ગયા. હા હવે ગોલા ખાઈને પડોદરી આપણે પોગી ગયા છીએ ને હવે પડોદરીથી આપણે નીકળશે મસ્ત જો આપણી આ શું કહેવાય દ્વારકાની જાત્રા જર્ની ચાલુ થાય ભાઈ.
હાલો હું લઉં હવે ભાઈ ખવાય એમ નથી એટલે પીવશું. હવે આટલો વૈધો છે આટલો મારે મેળવો નથી એટલે હમણાં મોઢે માંડીને દે તમારે બા લે જો કાજુ રહી ગયો માલ આવ્યું માલ વારું વારું આમ જો સ્ટ્રોબેરી રહી ગઈ. ભાઈ ભાઈ મજા આવી ગયો આ તમારા હાથાની મજા લઉં હો પછી ભલે ને મનમાં કહેતા કે અમારા નામ લઈ લઈને ખાઈ લઈએ કેવો માણસ છે ચાલો હાલો હવે બિલ દઈને પછી નીકળી બધાને એક એક મોકલાવ દેવો છે જો એટલે પાર્સલ થાય જ છે હો એક એક મોકલાવી દઈએ ને કે બધાને તો આ દ્વારકા લઈને ગયા હોય ભાઈ ગાંડા થાય હો માણા ઈ એમ કે હે ટાઢક એવી થઈ જાય ને કે અહીંયા દ્વારકા વાળો ચડી ગયો ભાઈ અમારે કઈ ઉપાધિ જ નથી ટાઢક થઈ ગઈ સામે મોકલા તમે અને શું કહેવાય સાહેબ પવન ચકીન પાક્યા ઓહો આમ તો જો કેવડું હે વાંથી તે અહીંથી અહીં એમ નહીં આપણામાં ફિટ થઈ જાય સ્કોર્પિયોમાં હે ફિટ કરી દેવું સ્કોર્પિયોમાં એક અહીંયા ને એક ઓલી બાજુ પછી સીધો હા આપણે ઉપાધિ જ દે હા સ્કોર્પિયોમાં 2 5 કેટલા હા 2 1 વાહ 1 2 ને 3 હે તો આ હેલિકોપ્ટર બની જાય ભાઈ આપણે કામ થઈ જાય ઓલી નવી મમરી નો નીકળી મોરે મોરો હા અરે અત્યારે બિઝનેસ વાળા કેવું સોશિયલ મીડિયા ઉપર હે નજર રાખીને બેઠા ગમે બિઝનેસ વાળા ધંધા વાળા કાંઈક ટ્રેન્ડિંગ માં આવે ને એટલે ગમે કાઢી નાખું મોરે મોરો મમરી કાઢી દે બોલો એક ઠોકેલી ગાડી હોય અને બીજી ઠોકેલી હોય અને લખેલું મોરે ભાઈ હવે જો આ ટોલ નાકે વટી ગયા હી ને અહીંયા ઊભા હી સામે ગામ ટોલ પછીનું ટોલ નાકું હે હે ભાઈ અને હવે જો આપડી બીજી ગાડી આવે પાછળ પાણી બાટતા જાતા હતા હે હા એક રોલ્સ રોય આવે છે હજી રસ્તામાં ઊભી રહેતા એમાં શું એને ખાડા બાડા નડે ને ભાઈ એટલે અને આપણો તો હાથી ઉલ રે જાય અને અમે આવી ગયા છીએ અહીંયા આગળ ઊભા છીએ હવે અહીંયા ફોટા બોટા પાડશી ઘણી ગાડીઓ જો ફોટા પાડે ને મસ્ત મજા કરે ને રાતના કેટલા વાગ્યા 1:56 2 વાગવા આવ્યા શું આવ્યો લે હાલે એને કે આવા દે મોરે મોરો એને કે અમે આમ મોટું રાખી તમે આમ રાખો પછી એ કે વિડીયો ઉતરે જો મજા આવે એટલે ટોલ લેવાનો હે ટોલ વાળો લેવાનો એને કેવા ખટારા વાળી લાઈનમાં નો નાખતો પાવરમાં પછી હે અત્યારે આ વિડીયો વાળાનું કામકાજ કેવું છે દાતામાં નો હોય લાઈનમાં ગરી જાય ભાઈ પૈસા કપે ને લાવડું મોટું થઈ જાય કે આ ખોટો પાવર થઈ ગયો એવું છે ભાઈ જો હમણાં આવે હાલો ભાઈ અમારે એક વસ્તુ ઘટતી હતી ડીજે આવી ગયું છે હમણાં ભાઈ વેતું કરે ને એટલે બધાય મંડાઈ જાય રાહ જોઈને જ બેઠા છે બરોબર ને હે હા વગાડવાના હો એ ભાઈ નીકળ્યા જો હા હાલો એને કે ભાઈ ધબધબાટી બોલાવો હે હા આવે હે એમ ને હા હાલો ભાઈ બધા રેડી જ છે હે સડાવ રમવું ને મને એમ નો કહેતા રમવું ને એમ કે ક્યાં બેટ આઈ રહ્યું આવડું મોટું હાલો ભાઈ જનરેટર થઈ ગયું હે ચાલુ અને ભાઈ કે કાંઈ વાંધો ને ભાઈ વાહ જય દ્વારકાધીશ હો અને પાછળ આવે છે બધાય જો હે અરે આમ જો આ હારા ફોટા લેવા હતા ને લ્યો હાલો તમારે હાટું થઈને સ્પેશિયલ લાઈટ ચાલુ કરી દીધી હાલો ભાઈ જય દ્વારકાધીશ હો ભાઈ વાહ જય દ્વારકાધીશ હા લોગ જ ચાલુ હે ભાઈ જય દ્વારકાધીશ હો ભાઈ હાલો હવે રમવાની ધબધબાટી બોલાવી બધાય આપણું ડીજે આવી ગયું હે અને જો ચાલુ કર્યું હા આવું વિચાર્યું તું હે સંગ્રામ હે ભાઈ હાલો ફોટા પછી પાડજો હાલો ભાઈ
વાહ પૂરા વાહ હાલો આ દ્વારકાની મોજ આવ્યા હો ભાઈ હાય ભાઈ જય દ્વારકાધીશ જો હવે ઠેઠ લગી ભેગા રહેવાના હે હવે આ ભાઈ કે ઠેઠ લગી ભેગા જ રહેજો આપણે રમતા જાય ઉપાધિ છે ભાઈ હા દ્વારકાની મોજ હે આ ભાઈ હા બેડી હા હાલો ભાઈ આપણું ડીજે જાય આગળ હાડ હાડ વાહ ભાઈ ના તો જો બધા ક્યાં ગયા આઈસ્ક્રીમ વાળો ક્યાં ગયો મેન હા ને ઈ કે બંધ કરો મને ઈ કે આઈસ્ક્રીમ ખાવા દયો ઈ કે બીજું કઈ નહીં ફોટા પાડતા હતા ફોટા નહોતા પાડવા દેતો ઈ કે આઈસ્ક્રીમ ખાવા દયો વાહ લા તું સેવા દેવા આવ્યો કે લેવા આવ્યો બધાયની હે અમે થાકી જાય આમાં તો હે લે આજી પૂછે વિડિયો મૂકવાના YouTube માં આવશે તારે હારાઈ જોહે ઉપાધિ કરતો નહીં હાલો ભાઈ હાલો ઓલા તો ગયા આગળ હવે આપણે હાઈલા જાય જો બધા આઈસ્ક્રીમ ખાઈ છે વાહ હું ખાઈ લઉં લાય થોડું હે બધાને આઈસ્ક્રીમ નો કલર જોવે કે બધાને હરકી એક અલગ આ ભાવશે તમને લે હા ભાઈ હે તો હવે ઉલાડી ગયો મગાવવું હવે ઉતાવળથી લેવા ગયો ને એમાં આવી ગયો એમ નહીં હવે અહીંથી નીકળવાનું એક બીજું કઈ આવે એની રાહ જોવાની છે ના હવે નીકળો થોડીક વાર રહ્યા પાણી આઈસ્ક્રીમ હજી એકાદો ફ્લેવર આવી જાય ને તો મજા આવે ભાઈ કાંઈ વાંધો નહીં હે આ કોક લોક ગયો તો કોક એમ કે આ સેવા કરવા ગયા સેવા લેવા ગયા મામા આવે છે પાછળ હવે ચાલો ભાઈ અમારી જો એક ગાડી બાટતી જાય છે આગળ પાણીની પણ અત્યારે હજી આપણે શરૂઆત છે એટલે એકેય બહુ ઓછા લઈએ બહુ લેવા વાળા એટલે આપણે હવે જેમ નક્કી કર્યું ને એ રીતના જ બાટવું જોઈએ બીજો સ્વિફ્ટ આપડી આગળ જાય છે ને અમે નિરાતે પાછળ બધા હેલા જાય હા અત્યારે ખુદ લેવા વાળા બધા એવો ભાઈ ખરેખર રમવા વર્ગા ને તો આઈસ્ક્રીમ ની રિક્ષા ઉભી રહીને બધાને પરાઈને હાથમાં આઈસ્ક્રીમ પકડાવી દીધું ને પાણી ને સેવા વાળા ભાઈ ખરેખર આ તો દ્વારકા વાળાની દયા કહેવાય ઈ આવું કરી શકે ભાઈ બાકી તો ખરેખર ખાલી એકવાર તમે આવો ને એટલે એવી મજા આવે તમને એમ થાય કે ના ભાઈ દર વર્ષે આમાં આવવું જ જોઈએ ને જવાય એવી મજા આવે સેવા ન કરો તો કાંઈ નહીં પણ ખાલી તમે દ્વારકા જાવ ને અને આ બધી વસ્તુ જોતા જાવ તો તમને ખરેખર એમ થાય કે હું આ પ્રભાવ છે એ જો આ બધા કેવા આયેલા છે આમ જો આપણે તો કાંઈ ન કહેવાય ભાઈ આની આમ જો આની પાસે આમ જો આપણેથી ડબલ ઉંમરના હશે તો એ કેવા આયેલા જાય છે અને આપણે તો ગાડીઓ લઈને જઈને ખાલી વાતું કરવી ને આમ છે ને તેમ છે ને ભાઈ હાલીને જાય ને સાચા એને જ ખબર હોય હાલો ભાઈ હાલો